દાદા, તમારા મતે સાચું એજ્યુકેશન એ કોને ગણી શકાય? એજ્યુકેશન એટલે વિચારધારા, ભણતર, અભ્યાસ. અત્યાર સમય પ્રમાણે જે એજ્યુકેશન છે એ સારું જ છે, પણ હકીકતમાં એજ્યુકેશન એટલે જે વિદ્યાથી, જે ભણતરથી સમાજ, વિશ્વની પણ બ્રહ્માંડ બધાનું કલ્યાણ થાય ને એ વિદ્યા સારી છે. જો એજ્યુકેશન એટલે અત્યારના સમય પ્રમાણે જે માનતા હોય, મારી દ્રષ્ટિએ એજ્યુકેશન ડોક્ટરો વધે ને ન કહેવાય. ડોક્ટરો વધે અને એજ્યુકેશન ન કહેવાય. જે સમાજને ડોક્ટરની જરૂર ન પડે ને એને એજ્યુકેશન કહેવાય. તેનો મતલબ એવો નહીં વિચારતા કે આ સમય ડોક્ટરની જરૂર નથી. સમય છે એટલે ડોક્ટરની જરૂર છે, પણ ડોક્ટરો વધે ને એજ્યુકેશન ન કહેવાય. જે સમાજને ડોક્ટરની જરૂર ન પડે ને એજ્યુકેશન કહેવાય. તો અત્યારે બહુ એટલે બહુ ડોક્ટરની દવાની જરૂર પડે છે. તો આ સમાજને એજ્યુકેટેડ કહેશો કે એક દિન સમય એવો હતો કે કાંઈ નહોતું છતાં હો વર્ષ જીવતા, એને એજ્યુકેશન કહેશે. જે સમાજને વકીલોની જરૂર પડે એ એજ્યુકેશન ન કહેવાય. જે સમાજને વકીલોની જરૂર ન પડે અને એજ્યુકેશન કહેવાય. સમય પ્રમાણે વકીલે જરૂરી છે. 3 પેઢી ભેગી રહેતી, અત્યારે 2 સગાભાઈ ભેગા રહેતા નથી. તો એ નોખા રહેવામાં એજ્યુકેશન સમજો છો તમે? 3 પેઢી ભેગી રહેતી એમાં સમજો છો? કેટલું દુઃખ પડતું, છતાં ક્યાંય છૂટાછેડા ન થતા. છૂટાછેડાનો ક્યાંય કેસ જ નહોતો, ડિવોર્સ નહોતા, કોઈ વસ્તુ નહોતી. અત્યારે કાંઈ તકલીફ ન હોય અને ડિવોર્સના કેસ વધે છે. તો અત્યારનું એજ્યુકેશન તમને મહાન લાગે છે કે પહેલાનું લાગે છે? બરોબર, જૂનું. એજ્યુકેશન એટલે વિચારધારા. જે વિચારધારાથી બધાનું કલ્યાણ થાય એ સાચું એજ્યુકેશન છે. એજ્યુકેશન સમય પ્રમાણે ડોક્ટર જરૂરી છે, પણ સમાજને ડોક્ટરની જરૂર ન પડે ને એજ્યુકેશન છે. આપણા ગવઢિયાઓ રોજ ગોળનો ગાંઠિયો, ડુંગળી અને બાજરાનો રોટલો રોજ એકને એક ખાતા. જૂનો ખોરાક. હા, રોજ એકને એક ખાતા, છતાં એની કેલરી મળી જતી અને હો વર્ષ જીવતા. અત્યારે ડોક્ટર લખી દે, રવિવાર આ ખાજો, સોમવાર આ ખાજો, મંગળવાર આ ખાજો, બુધવાર આ ખાજો, શેડ્યુલ બતાવે. 60 વર્ષ કે ભાભલા જોવા નથી મળતા. 60 વર્ષ થાય છે તો અચ્યુતમ કેશવમ. કોઈ વધારે જીવતું નથી. તો એ 100 વર્ષમાં એજ્યુકેશન હતું ત્યાંમાં હતું. ધૂળના ઢગલામાં સુઈ જતા, તડકો ઉપર હોય, બાવળનો છાંયો, નીંદર આવી જતી. અત્યારે ડનલોકનું ગાડલું હોય, ઉપર એસી ચાલુ, નીંદર આવતી નથી. તો એ ધૂળના ઢેફામાં એજ્યુકેશન હતું કે ડનલોકના ગાડલામાં? તમે વિચારો, એજ્યુકેશન કોને કહેવાય? મૂળ એજ્યુકેશન એ છે જેનાથી સમાજનું કલ્યાણ થાય.